મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા વોરના લીધે અંકલેશ્વરના પેટ્રોલિયમ પેદાશો આધારિત અનેક કંપનીઓ પર આફતની શરૂઆત થઈ ગઈ છે. અંકલેશ્વર જીઆઈડીસી એશિયાની સૌથી મોટી જીઆઈડીસી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ફાર્મા, ઇન્ટરમીડિયેટ અને કેમિકલ કંપનીઓ આવેલી છે. ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના લીધે મિડલ ઈસ્ટના દેશોમાંથી ભારત અને વિશ્વમાં અનેક દેશોમાં ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ પેદાશો, ગેસ અને પેટ્રોલિયમ પેદાશો આધારિત રો મટીરિયલ સપ્લાય કરવામાં આવતો હતો. તે સપ્લાય યુદ્ધના કારણે અટકી ગયો છે, જેના લીધે ભારતમાં ગેસ, ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ પેદાશો વગેરેનો જથ્થો અંદાજે મહિના સુધી ચાલે તેટલો જ છે. અંકલેશ્વરના ફાર્મા અને કેમિકલ ઉદ્યોગો માટે મિડલ ઈસ્ટના દેશોમાંથી આવતું રો મટીરિયલ આવવાનું બંધ થતાં અંકલેશ્વરના ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયા છે. અંકલેશ્વરના ઉદ્યોગો પાસે અંદાજે 1 મહિના સુધી ચાલે તેટલો જ રો મટીરિયલનો જથ્થો રહ્યો છે. મિડલ ઈસ્ટમાંથી દરિયાઈ માર્ગે આવતો રો મટીરિયલનો જથ્થો બંધ થઈ જતા ઉદ્યોગો બંધ થવાની કગાર પર આવી શકે છે. જો યુદ્ધ લાંબુ ચાલે તો આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને પૂરો પાડવામાં આવતો ગેસના જથ્થા પર કાપ મૂકવામાં આવ્યો છે. ઉદ્યોગોમાં ગેસ પર કાપ મૂકવામાં આવતા ઉદ્યોગો માટે એક નવી મુશ્કેલી ઊભી થઈ છે. જ્યારે આ મુશ્કેલીને પહોંચી વળવા માટે જીપીસીબી દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં ગેસની અવેજમાં અન્ય મટીરિયલની ઇંધણ તરીકે ઉપયોગ કરી શકાશે, જે માટે ઉદ્યોગોએ કોઈપણ પ્રકારની અલગથી મંજૂરી લેવાની જરૂર નથી તેવું જીપીસીબીના સર્ક્યુલરના લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અંકલેશ્વરના ફાર્મા કેમિકલ ઉદ્યોગો મિડલ ઈસ્ટમાંથી આવતા પેટ્રોલિયમ પેદાશોના રો મટીરિયલ પર આધારિત છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો અંકલેશ્વરના ઉદ્યોગો માટે મોટું નુકસાન થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતના જે ઉદ્યોગોનું રો મટીરિયલ રશિયા, અમેરિકા અને ચાઇના સહિતના આફ્રિકા દેશો પર આધારિત છે, તે ઉદ્યોગોને નુકસાનીથી બચાવી શકાશે અને નહિવત પ્રમાણમાં નફામાં નુકસાની જવાની વકી વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યારે મિડલ ઈસ્ટનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, ઇઝરાયલ, અમેરિકા સામે ઈરાનનું, અને એના આધારે જે મિડલ ઈસ્ટમાં જે થઈ રહ્યું છે, અને એક જે અમેરિકન થાણા ઉપર બંબારીને મિસાઇલ ને બેલિસ્ટિક મિસાઇલથી જે યુદ્ધ થઈ રહ્યું છે, એના કારણે ત્યાંની પબ્લિક પણ ત્રાહિમામ છે. ત્યાંથી જે અખાતી દેશોમાંથી કે મિડલ ઈસ્ટમાંથી આવતું ક્રૂડ ઇન્ડિયામાં જે શોર્ટેજ રહેશે, આપણને રશિયા આપશે પણ છતાં શોર્ટેજ રહેવાની, અને ક્રૂડ ઓઇલમાંથી જ બેન્ઝિન ડેરિવેટિવ એટલે કે બધી પ્રોડક્ટો બનતી હોય છે. એટલે દવાથી માંડીને બીજા બધા જ કેમિકલ ઉપર બહુ મોટી અસર આવશે. વેચાણ પણ બંધ થશે અને ખરીદી પણ કોઈ નહીં કરે. એટલે આની ઇકોનોમી સાથે રોજગારી ઉપર બહુ મોટી અસર આવશે. જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો પછી પેટ્રોલિયમ પ્રોડક્ટો તો ખરી જ, પણ પેટ્રોલ ડીઝલના વપરાશ ઉપર પણ સરકારે કાપ મૂકવો પડે, અને એના કારણે આખી એક સિસ્ટમ ડેવલપ કરવી પડે સરકે, જે કોરોનામાં આવી હતી કે ભાઈ જરૂરિયાત વગર ટ્રાવેલિંગ નહીં કરવું, જરૂરિયાત વગર મતલબ એસેન્શિયલ સર્વિસ સિવાયની સર્વિસો બંધ પણ કરવાની આવે. અત્યારે તમે જોઈ શકો મોરબીમાં સિરામિક ઉદ્યોગો 400 ઘણા બધા બંધ થવા માંડ્યા, કારણ કે કોલસા અને ફ્યુઅલ ઉપર જ આધારિત છે એ લોકો. એ જ રીતે અહીંયાની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી કે દહેજની કે બધી જે ગેસ આધારિત છે કે કોલ આધારિત છે, એ બધાને પણ ક્રૂડ આધારિત છે, એ બધાને પણ મોટી અસર આવી શકે અને રોજગારી ખૂબ જ ઘટાડો થઈ શકે રોજગારીમાં. હોળીના કારણે થોડું એસ્ટેટમાં 4-5 દાડા રજાઓ જેવું હોય છે. આદિવાસી કામદારો પોતાના વતન જતા હોય છે, અને હવે ધીરે ધીરે યુપીના કામદારો, યુપી બિહારથી આવતા કામદારો પણ જૂન જુલાઈમાં જ જતા હોય છે. પણ અત્યારે જે થોડું પ્રોડક્શન કરીને રાખતા હોય, એ બધું જો યુદ્ધ લાંબુ ચાલે તો રો મટીરિયલ બી ના મળે, અને સેલિંગ પણ ના થાય, પરિવહન પણ ના થાય, તો આની અસર સારી એવી આવી શકે. અને મેઇન તો રેવન્યુ રોજગારી ઉપર બહુ મોટી અસર આવે. આમે યુક્રેન યુદ્ધ પછી આજે 4 વર્ષથી 70% ઉદ્યોગો ચાલે છે, 30% આમ ઓલરેડી બંધ છે, અને કારણ કે પરવડતું નથી કોસ્ટના કારણે. અને જો આ ચાલુ થાય તો 30% જ ચાલુ રહે, જે જીવન જરૂરિયાત વસ્તુઓને ઇન્ડિયાને જે બીજી કન્ટ્રીમાં વેચતા હોય, લોકલ નીડ પૂરી શકાય. બહારની નીડ પૂરી કરવામાં કેવા લેવલે યુદ્ધ જાય છે એના ઉપર આધાર છે. એમાં એ લોકોએ 50% કાપ મૂકવાની જે વાત કરી છે, એ એમના જે કોઈ જહાજમાં ગેસ, પેટ્રોલિયમ લિક્વિડ ગેસ લાવે છે, એ કદાચ નહીં આવવાનું હોય, અથવા રસ્તામાં હશે, અથવા કોઈ અડચણ આવી છે, એ એમને જ ખ્યાલ હોય. પણ શોર્ટ સપ્લાય એટલા માટે કરવામાં આવે કે જે રેસિડન્ટમાં સપ્લાય કરવાનું છે, જો ઇન્ડસ્ટ્રીમાં પૂરો કરી દે તો રેસિડન્ટમાં મુશ્કેલી થાય.
એટલે રોધવા માટેનો ગેસ ને હાથે, એટલે આગોતરા એમને આયોજન કર્યું છે ને જો યુદ્ધ લાંબુ ચાલે તો પછી ઇન્ડસ્ટ્રીમાં સંપૂર્ણ બંધ કરીને એસેન્શિયલ રિક્વાયરમેન્ટ એટલે કે વ્હીકલ અને રસોઈ એવા બધામાં એને આપવો પડે, એટલે હજી પણ મુશ્કેલી વધી શકે.